એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સુરતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતની ઈચ્છાપુર જીઆઈડીસીમાં ફરજ બજાવતા અને માસિક ₹1.5 લાખનો ઊંચો પગાર ધરાવતા નાયબ કાર્યપાલક એન્જિનિયર પરિમલ ખંડુભાઈ પટેલને ₹50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે એસીબી દ્વારા આરોપીની ઓફિસમાં તપાસ દરમિયાન તેમના ટેબલના ડ્રોવરમાંથી લાંચની રકમ ઉપરાંત અન્ય ₹70,000 રોકડા મળી આવ્યા હતા. એસીબીની ટીમે જ્યારે પરિમલ પટેલને ₹50,000ની લાંચ લેતા ઝડપ્યા બાદ તેમની ઓફિસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે આ આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. આરોપીના ટેબલના ડ્રોવરમાંથી ₹70,000 રોકડા મળી આવતા એસીબીની ટીમ પણ ચોંકી ગઈ. આ રકમ કયા હેતુથી રાખવામાં આવી હતી અને તેનો સ્ત્રોત શું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. શું આ રકમ પણ કોઈ અન્ય ભ્રષ્ટાચારનો ભાગ છે કે કેમ તે દિશામાં એસીબીએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આરોપી પરિમલ પટેલ, જેઓ વર્ગ 2ના અધિકારી છે, તેમણે એક ફરિયાદી પાસેથી તેમના 2 ઔદ્યોગિક પ્લોટ ઉપરના જૂના શેડ્સના ડિમોલિશનની પરવાનગી આપવા માટે ₹50,000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક અને તેમની ટીમે છટકું ગોઠવ્યું અને 11મી સપ્ટેમ્બર 2025ના રોજ પરિમલ પટેલને તેમની ઓફિસમાં જ લાંચ સ્વીકારતા રંગે હાથે પકડ્યા હતા. આરોપીની ઓફિસમાંથી ₹70,000 રોકડા મળી આવ્યા બાદ એસીબીની ટીમે તેમની સંપત્તિની વિગતો મેળવીને સુરતના અડાજણ અને જિલ્લાના વાલોડ સ્થિત તેમના 2 મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ તેમની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતો શોધવાનો છે. હાલમાં એસીબીની ટીમે પરિમલ પટેલના બેંક લોકર ઉપર પણ તપાસ કેન્દ્રિત કરી છે, જેથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચી શકાય. આ સમગ્ર કેસનો સુપરવિઝન મદદનીશ નિયામક આર. ચૌધરી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. ગત રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપુર ભાટપોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના 2 પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય, એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી ₹50,000ની લાંચની માગણી કરેલ, જે તેઓ આપવા ઈચ્છતા ન હોય. એસીબીનો સંપર્ક કરેલો. એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું, જેમાં ₹50,000ની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.